નમસ્કાર મિત્રો, તમે આ વાત સાંભળી છે, બોલે ના બોર વેચાય. તો આ કહેવતનો ઉપયોગ હવે કરશનદાસ બાપુએ લોકો માટે કર્યો છે. કહ્યું છે કે બોલશો તો જ ચાલશો, અને સાથે ગોપાલ ઇટાલિયાની ટેરેટરી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા પર જ ઘા મારી દીધા છે. ગોપાલ ઇટાલિયાનો ગઢ કહેવાય છે વિસાવદર. એમનું મત સ્થાન છે, જ્યાંના એ ધારાસભ્ય છે, એ જ ધરતી પર જઈ અને ગોપાલ ઇટાલિયા પર ઘા મારી દીધા છે. કરશનદાસ ભાદરકા બાપુ, જે પૂર્વ આમ આદમી પાર્ટીના નેતા છે, આમ આદમી પાર્ટી સાથે 2 વર્ષ એમણે કામ કર્યું છે અને ત્યારબાદ એ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. પહેલા પણ એ કોંગ્રેસમાં હતા, ત્યાંથી નારાજગી હતી એટલે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટી સાથે તો જોડાયા જ, પરંતુ ત્યારબાદ એમના પ્રતિ નારાજગી થઈ અને સીધા પાછા કોંગ્રેસમાં ગયા છે. એમનું કારણ એને હેલ્થ ઇસ્યુ બતાવ્યું હતું, પરંતુ હવે કંઈક અલગ જ થઈ રહ્યું છે. નવો દાવ રમાઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. 2027 નજીક આવી રહ્યું છે, વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. એ પહેલા વિસાવદરનો માહોલ ગરમ થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર કરતા એવું લાગે કે ટોણો મારી દીધો અને સાથે જ એમની સરખામણી ટીટોડી સાથે કરી નાખી. પાળ બાંધતા પહેલા ટીટોડી પર કોણ ધ્યાન દે, આવી વાત કરતા ગોપાલ ઇટાલિયા છે એની ઉપર ટીકા ટિપ્પણી કરી દીધી છે અને સાથે જ એવું પણ કહ્યું છે કે બોલે તેના જ બોર વહેંચાય. આ સૌ પ્રથમ તમે જે કરશનદાસ બાપુનું નિવેદન સામે આવ્યું છે તે સાંભળો, ત્યારબાદ વિગતે વાત કરીએ. આપની વાત કરી, ગોપાલની વાત કરી. આપણે પાણી વાળતા હોય તો એ ટીટોડીને ક્યાંય ગણતરીમાં લઈએ છીએ? તો હું તો ત્યાં જઈને આવ્યો છું. હું કોંગ્રેસમાં હતો, પછી 4 વર્ષ રિહામણી ગયો. અથવા તો સીધું ઘર ગણું થયું આમ આદમી પાર્ટી. 2 વર્ષમાં મેં બધું જોઈ લીધું. જોયેલું એકલું ઘર હતું એ સારું હતું, અહીંયા તો દાળ નાય નથી થાય. એનું કારણ એ છે કે 2 વર્ષમાં હું જાણી ગયો હતો કે વાસ્તવિકતા શું છે. અને હું આજે નથી બોલતો, લગભગ 200 ડિબેટોમાં હું બોલેલો છું. 2 વર્ષ મેં આ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો. વાતો છે, હું કરશનભાઈ હમણાં જે મજાક કરતો હતો એ બોલતા શીખવું પડશે. આપણા દેશની કઠણાઈ છે કે બોલનારા રાક્ષસો વડાપ્રધાન બની જાય છે. આપણા દેશની કઠણાઈ છે કે બોલનારા ઘરમાંથી કાઢી નાખેલા લોકો વિસાવદરના ધારાસભ્ય બની જાય છે. ખાલી બોલનારા. આ હકીકત છે, જોઈને આવ્યા છીએ. 2 વર્ષ મેં એ લોકોને સમજાવ્યા કે આ રીતે લોકોની આંખોમાં ધૂળ ન નખાય, આ રીતે બીજી પાર્ટીના કટર મશીન તરીકે કામ ના કરાય. પ્રદેશમાં સમજાવ્યા, સેન્ટરમાં સમજાવ્યા. આપણે સાંભળ્યા કરશનદાસ ભાદરકા બાપુને, જેમણે ગોપાલ ઇટાલિયા પર પણ ટીકા ટિપ્પણી કરી. સાથે જ લોકોને એવું કહ્યું, બોલો તો જ બોર વેચાય. ટૂંકમાં એવું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા બોલે છે, બોલતા આવડે છે એટલે ધારાસભ્ય બન્યા છે. એવું એણે એમાં કહી પણ દીધું જ કે બોલતા હોય એ ચાલતા ચાલતા વિસાવદરના ધારાસભ્ય પણ બની જાય છે. તો તમે તો લોકો છો, તમારા હાથમાં મતદાનનો અધિકાર છે, તમે તો સત્તા પણ ફેરવી શકો છો. આવી વાત અહીંયા કરવામાં આવી છે. કરશનદાસ ભાદરકા બાપુ છે, એમણે આમ આદમી પાર્ટીમાં રહી કામ કર્યું છે અને સાથે જ એમનો 2 વર્ષ એમની સાથે રહ્યા છે અને એવું કહેવું છે કે મારો અનુભવ ખૂબ કડવો રહ્યો છે. એ અનુભવને લઈને પણ એમને એમની સાથે વાત કરી છે અને સાથે જ એ વાત કરતા ગોપાલ ઇટાલિયાને ક્યાંક ટોણો મારી દીધો છે. પાછું એ પણ વિસાવદરમાં જઈ અને લોકોની વચ્ચે બોલવું. એ વિસાવદર જે ગોપાલ ઇટાલિયાનો ગઢ કહેવાય છે, એ જ ગઢમાં વિસાવદર જ ગોપાલ ઇટાલિયા છે એમની પણ પ્રતિઘાત કરી દીધા છે. શું માનવું છે તમારું? કોમેન્ટ કરજો. ગોપાલ ઇટાલિયાને લઈ આપના અભિપ્રાય. સાથે જ ગોપાલ ઇટાલિયાને ટીટોડી સાથે સરખાવવામાં આવ્યા છે, એને લઈ આપનું શું માનવું છે? કોમેન્ટ ફરી કરજો. બાકી ફરી મળીશું નવી માહિતી સાથે. માહિતી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરજો. ધન્યવાદ.